તો નજર કરીએ અમરેલી ઉપર તો અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા જાફરાબાદ તાલુકાના મિતિયાળા મુકામે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો ખુલ્લા વાહનોમાં જઈ રહ્યા છે। પરિણામે જાફરાબાદ આવવા જવામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સાથે જ ભય રહેતો હોય છે અને આ બાબતે આજે વિદ્યાર્થીઓ ધારાસભ્ય સમક્ષ રૂબરૂબ દોડી આવ્યા હતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં યોગ્ય કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરતા ધારાસભ્યએ આ વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા અને આ ગામ GACL કંપની દ્વારા દત્તક લીધેલ હોય અને આ બાળકો ખુલ્લા વાહનો ઉપર જતા હોય તેની ભવિષ્યમાં અકસ્માત ન સર્જાય તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તાત્કાલિક આ કંપનીને પત્ર મોકલી અને વિદ્યાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। તરત જ ધારાસભ્ય આ રીતે વિદ્યાર્થીઓના હિતમાં આવી સૂઝબૂછથી તાત્કાલિક કામ લેતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી।